હવે ગામના સરપંચો જ બનશે પોલીસના બાતમીદાર। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પોલીસનો એક અનોખો નિર્ણય ભારે ચર્ચામાં આવ્યો છે। દારૂના દૂષણ સામે લડવા માટે હવે દહેગામ પોલીસે ગામના સરપંચોનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અને સરપંચોને બુટલેગરોની માહિતી સીધે પોલીસ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવાનો પ્લાન બનાવ્યો છે। આ નિર્ણય પાછળનું કારણ ખૂબ ગંભીર છે। વાંસણા સોગટી ગામના સુરેશ ચૌહાણ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું। પરિવારજનોએ એક સ્થાનિક બુટલેગર પર ગંભીર આક્ષેપ કર્યા છે। પરિવારોના જણાવ્યા મુજબ બુટલેગર સુરેશને પોતાના ઘરે બોલાવ્યો હતો। ત્યારબાદ થોડા સમય પછી સુરેશ નીકળી ગયા હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ બાદમાં સુરેશ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો અને થોડા સમય બાદ તેની લાશ ગામમાં લગભગ 2 કિલોમીટર દૂરથી મળી આવેલ। આ ઘટનાએ સમગ્ર દહેગામ પંથકમાં ભારે રોષ ફેલાવ્યો છે। લોકો દારૂના વધતા દૂષણ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આ દરમિયાન હવે પોલીસે સરપંચોને સાથે લઈને બુટલેગરો સામે અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। પરંતુ આ નિર્ણય બાદ એક નવો સવાલ પણ ઊભો થાય છે। શું સરપંચ ગામના વિકાસ માટે કામ કરશે કે પોલીસના બાતમીદાર તરીકે કામ કરશે? હાલ આ મુદ્દા પોલીસ બેડામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે સરપંચો વોટ્સઅપ ગ્રુપમાંથી ખરેખર બુટલેગરો પર લગામ લગાવશે કે નહીં। આવા તાજા અને સચોટ સમાચાર માટે નવજીવન સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।